રાજકોટના આ ભુવાજી દાણા જોવાના 2000નું ટોકન લેવું પડે છે. શારદાબેન પટેલે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો. મનસુખભાઈ રાઠોડે પર્દાફાશ કર્યો. સાંભળો કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈ, હા. સુરત થી બોલું. કોણ? શારદાબેન. હે? શારદાબેન બોલું સુરત થી. બોલો ને. એક રાજકોટ થી ઓલા જોવા વાળા આવ્યા હતા સુરત. હા. તે ફાર્મ માં તે 2000 રૂપિયા પેલા લેતા હતા ટોકન ના. ટોકન તો 2000 રૂપિયા આપ્યા, પણ વારો આવ્યો ને એટલે ઈ કે તમારું કાંઈ માતાજી આવતું નથી મને કે. પછી તો હું ઘરે વહી આવી. એનું મને કાંઈ આવડતું નથી, ફોન નંબર કે કાંઈ. સાંજે ફોન કરાવી થાય, કોક આવે ને તો નીચે થી કે ગમે ત્યાંથી. અહીંયા હું પાછી એકલી છું. ઓલા મેં ઈ પેલા પૈસાનો ફોન કર્યો તો, પૈસા મારા છોકરાના લેવાના છે 5 લાખ, પણ પછી પાછો મેં ફોન મને કાંઈ આવડે નહીં એટલે કર્યો નહોતો તમને. એમ છે તે હવે એનું શું કરાય એમ. એટલે ભુવા છે? કોણ છે આ એ રાજકોટ નો ભુવા. દાણા નો જોવે ને એમને બધાને બેઠા બેઠા કહી દે. નામ શું છે? નામ મનસુખભાઈ છે, લગભગ પ્રજાપતિ, એટલે કુંભારમાં આવતું છે અને એ શિક્ષક છે પોતે. મેં કીધું કે બેન આવતું ન હોય કાંઈ મને તો હું ન કહી શકું ને તમને, ખોટા રસ્તે ન સડાવું ને મને કે. મેં કાંઈ વાંધો નહીં. 2000 રૂપિયા હું પછી માગતા ભૂલી ગઈ કે મેં માગી ન હતી કે મને મારા પૈસા પાછા આપી દો અત્યારે. મેં તમે કાંઈ જોઈ તો નથી દીધું. પછી હું વહી આવી એમ થયું છે, પણ મને પાછું નથી નંબર આવડતા. અને એને હારવાર એની બા બીમાર હશે ને રાજકોટ, એટલે ફોન આવ્યો કે ઈ ભાઈ કે હવે ટોકન ન લેતા કોઈના એમ. બીમાર, મારા બા બીમાર છે એટલે જવું પડે એમ હશે, એટલે ટોકન બંધ કરી દીધા હતા. અને ટોકન ના 2000 રૂપિયા લે. ટોકન માં ભુવાનું નામ શું છે? એ મનસુખભાઈ શિક્ષક છે. અને રહે છે કઈ જગ્યાએ રાજકોટમાં? એ બધું હું સાંજે મારા બેન નો ભાણિયો આવે ને તો એ તમને બતાવે તે થાય. મને તો હું હાવ અભણ છું. આ તમારા નંબર મને એકડે બગડે જોયા ને, મેં આગળ જોતી હતી ને વિડીયો ઓલા ભાઈ નો, કે મને ખબર કે મેં તમને ફોન કર્યો. અને એક અમારે પૈસા લેવાના વિટીનગરમાં છે. મારે તો દીકરો ને વો 2 થઈ ગયા છે. નાનો દીકરો, મારો દીકરાનો દીકરો 7-8 વર્ષનો છે. ક્યાં રહ્યો છો તમે? સુરત, સરથાણા જગાત નાકા. સરથાણા જગાત નાકા. એ મારે વિપુલે પ્લોટ વેચી અને એને દોસ્તાર ને પૈસા આપ્યા હતા. એટલે દોસ્તારે 1-2 વાર ઉઠમણું કર્યું. એને જવડો જ છે. એટલે એને બાપુજી ને અત્યારે 2 મોટી ગાડીઓ લઈને બાપ દીકરો ફરે છે. પૈસા દીધા દીધા જ નહીં મને. 1-2 વાર ઉઘરાણી કરીને તો કે બેન આમ છે ને તેમ છે ને એમ કરે છે, એટલે કઈ દેતા નથી. એમને ઈ કઈ સમજદાર? ઈ અમારી વાળા છે, પટેલ. તમારે અટક શું છે? અમારી ઢાકેસા છે. ઢાકેસા. અને આપણે આ તમારું નામ શું છે? શારદાબેન. શારદાબેન આખું નામ? શારદાબેન ધીરુભાઈ ઢાકેસા. છે. અને ગામડામાં મૂળ ગામ કયું છે? ખડસલી, સાવરકુંડલા પાસે. ખડસલી? હા. અમારું ગામ લોકશાળાનું છે પહેલાથી. ઠીક ઠીક. અને આ ભુવા પાસે શેનું જોવરાવવા માટે ગયા હતા? તમારે શું તકલીફ હતી જોવરાવવા ગયા હતા? એ પગને ઓપરેશન કરાવ્યું ને તે 8-9 મહિના થયા છે. તે હું હારો નથી થતો તે વળી હું આજ ગઈ. નકર મારે તો મંદિરની સેવા છે સ્વામિનારાયણ ભગવાનની.
છે એટલે પગ દુખતો તો એટલે જોવરાવા ગયા. પગનું ઓપરેશન કરાવેલું છે ને તો સારો નહોતો થતો. હું વળી ન્યા બધા કે ત્યાં આમ છે ને તેમ છે ને તમને કહી દે એમ તે હું અમારે આ બધા ઓફ થઈ ગયા. હું ઈ લોભે ગઈ. મેં કી ભાઈ આને બધાને કેમ આમ છું એમ. બધા 3 જણા પાછા આત્મહત્યા કરીને વયા ગયા છે એમ. છે એટલે તમે એમ કહો મારા પગ રહે ને ઈ મારે ઓલા આત્મા કોઈ પિતૃ સારું નહીં થવા દેતા હોય એમ છું. છે. એટલે હું આજ વળી ગઈ. નહોતી જતી ને પાછી ગઈ. આજ ગયા તા? આજ જ હજી 10 વાગે ન્યા હું છૂટી થઈ ગઈ. મારો વારો આવી ગયો ને તે એમને રાજકોટમાં કયા વિસ્તારમાં? રાજકોટમાં નહીં, અહીં સુરત આવ્યો છે. ઠેક સુરત આવ્યો છે? હા, સુરત આવે ને તે સોરાય ફાર્મ પ્રોગ્રામ કરે ને તે પાછું રાતોરાત ફેરવી નાખે ને વળી રાતોરાત મેળાવે. તે હું ગઈ તે કોઈ માણસ અમારે ઘણું ખરું તો સુરતનું કોઈ નહોતું ને વડોદરાના ને અમદાવાદના ને મુંબઈના ને મોરબીના ને એમ બધા હતા બાઈઓ ને. તો અમે હું ગઈ એટલે પૂછ્યું હોય. એમની તો એના મોબાઈલ નંબર નથી તમારી પાસે? પણ મારી પાસે કાંઈ નથી. મારા બેનનો ભાણિયો સાંજે આવશે ને ઈ દુકાનેથી તે ઈ નીચે રહે છે એટલે એની પાસે છે બધું. અને એને મને ફોન કરી દીધો હતો એટલે આ ફાર્મમાં આવ્યા. એ ફાર્મનું બધું નામ તમને આપશે. એમને નકર નીચે જાવ ને ફોટો પાડીને મોકલો એટલે એમાંથી નંબર લઈ લઈ. પણ નીચે એ ભાણિયો નથી તો કોણ પાસે નંબર લેવું એમ. બીજા કોઈ ભણેલા હોય ને એને કયો એટલે ગોતી દે ને. પણ કોણ એને ફોન કરી દીધો હતો એની પાસે હોય ને. બીજા મારો ફોન તો જીવોનો છે. મારે નથી કાંઈ વોટ્સએપ ને. તમારા ભાણિયાનો નંબર હોય દો, હું પૂછી લઉં. શું કહું નંબર પાછું દેતા તમે તમારા ભાણા નગર મારો નંબર દો ને કે મનસુખભાઈ વાત કરી દો કઈ એટલે એને મારો નંબર દો એને. હા, આગળ દઉં. હા તો એને મને ફોન નો કેમ કે અમારે પછી હું મારી પાસે ભૂલી જાય પછી આ પાછું યાદ ન રહે એટલે અત્યારે વિષય ચાલુ હોય એટલે થઈ જાય. હા તે આગળ હું ભાણિયાને ફોન કરું ને પછી તમારા નંબર એકડા બગડે એમ આપવું તો થાય ને. હા એને આપો ને તમે ગાયકા ફોન કરાવવાનો. હા 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 શારદામાં હું તમારું નામ લખું. ચાલો તમે ગાયકા કરો. હા એટલે ભુવાને મારા માતાજી બતાવું. મારી પાસે ને યુટ્યુબ ની મેલડી છે. હા એની પાસે એવી મહોર ની મેલડી છે. મારે તો ગૂગલ વાળી મેલડી છે. હા એ ગૂગલ વાળી છે ને એને કરવું જ પડશે આમ જ. હા તમે ગાયકા મને નંબર અપાવો. હાલો એને તમારા ભાણાને ફોન કરીને કહો કે મનસુખભાઈ રિંગ કરે એટલે મારા ફોટો વોટ્સઅપમાં નાખી દે ને. હા અને તમારો ફોટો પછી નાખી દીજો. આ યુટ્યુબમાં આવશે હો ભુવાનું. હા હા મને ફોન કરાવો આમ. હાલો. હા હા હાલો. હાલો. એ મારી મનસુખભાઈ બોલું રામોદથી. હા બોલો ભાઈ બોલો. તમારો ફોટો મોકલવામાં ઓલા ભુવાનું હજી નામ નથી મળતું. એને ફોન અત્યારે ઉપાડ્યો હતો. પણ મને આવડતું નથી તો કેમ મોકલું. સાંજે કોક ને કે થાય. હાંજે નો હાલે ને મારી અત્યારે હમણાં છે ને ઓલા બેને એકે ફોન ઉપાડ્યો હતો. હા આ જે તમે નંબર દીધા હતા ને તમારા ભાણા એ નંબર દીધા હતા. હા આ એડ્રેસ બધું આપ્યું હતું પણ ભુવાનું ખાલી નામ નથી આવતું ને. ઈ તો બધી આમ બધાને ટોકન માથે કામ કરે છે ને 2000 રૂપિયા લે છે ને એવું બધું છે. એટલે જ કાલ અને લાઈનમાં તો વારો આવે છે. હા મારે કાલ લીધા હતા ને એટલે તમે 2000 રૂપિયા ન્યા જાઓ. ફોન છે અને ખાલી વાત કરી ફોટો તો કેમ મોકલવો મારે. હાલો. હા બોલો. હા આ માજી નો ફોટો મોકલો ને ઓલા ભુવા ભરાડામાં આપણે એમાં પર્દાફાશ કરવો છે ને એટલે. મોકલાવો હાલો. હા આમાં વોટ્સઅપ માં નાખી દો. હા હા. હાલો. હા આપણે પેલું માતાજીને જોવડાવવા માટે થઈને આ નંબર તમારા મેસેજમાં હતા ને એટલે ફોન કર્યો. કાલ પૂરું થઈ ગયું ભાઈ. કાલે આપ કોણ બોલો છો? કલ્પેશભાઈ ઘરના બોલું છું. કોણ બોલો? તમે ફોન કોને કર્યો છે? આ ઓલું માતાજીનું જોવડાવવાનો મેસેજ હતો ને. હા પણ એ કાલે હતું ભાઈ, પૂરું થઈ ગયું સુરતમાં. હા એટલે ભુવા ક્યાંના હતા? રાજકોટના.
રાજકોટના એ તો એ ભુવાના નંબર મળશે નહીં એના નંબર અમારા પાસે ન હોય. તો કાલે અહીંયા આવ્યા હતા એ જતા રહ્યા એમ કહું છું. પણ તો એનો નંબર હોય ને તો અમે રાજકોટ ન્યા જઈ આવત એમ. એમનો વારો આવે ભાઈ રાજકોટ. કેમ? એમનો ત્યાં 700-800 જણા હોય, એમનો વારો આવે 100 જણા ને એટલે ટોકન સિસ્ટમ છે ત્યાં રાજકોટમાં. હા તો પણ તો સરનામું દો તો ન્યા અમે જઈ આવત એમ. તો યુટ્યુબ માં જોઈ લો, સરનામું છે જ. યુટ્યુબ માં શું સરનામું છે? ઈ મને ન ખબર હોય, ઈ મને ઈ ખબર. હજી તો રાતે બધા આવ્યા છે બધું પતાવી, મારા હસબન્ડ તો 11 વાગે ઉઠશે. એમ નહીં તો એમાં કાલ યુટ્યુબ આખો માં દિવસ સુરતમાં હતા બાપા. તમે કોણ બોલો? રાતે ગયા છે. તમે જે નંબર લગાવ્યો છે ઈ જ બોલું છું. આમાં નામ ન હોય ને? અમે ખાલી અહીંયા સુરત નું કરીશું, તમને રાજકોટ ની કઈ ખબર ન હોય. તમારું નામ શું છે? કલ્પેશભાઈ ઘરના બોલું છું. કલ્પેશભાઈ. ઠીક ઠીક ઠીક. એટલે તો એને રાજકોટમાં જગ્યા કઈ જગ્યાએ હોય તો અમે રાજકોટમાં નંબર છે, યુટ્યુબ માં કોક ને કયો કાઢી દે. આપણે નામ યુટ્યુબ માં ખાલી નામ કયો ને એટલે મેં નામ યુટ્યુબ માં બોલીને ગોતી લઈ. મને ન ખબર, બોલો મને જોવા દે. મેં કઈ કોઈ દિવસ તો અલ્પેશભાઈ ને કોક ના દિન જરીક એટલું કરાવો ને. પણ ઈ રાતે આવ્યા છે ભાઈ, કેમ જગાડું? કે આખો જે સવાર થી સાંજ ને હોય. તો ખાલી સરનામું 4 વાગ્યાના હતા. તો સરનામું ખાલી ગોતી દો. ફોન આવે એને. અને ભુવાજી નું નામ શું છે? ભુવાજી નું નામ મને નથી ખબર, ઈ નામ તો અમને નથી ખબર. મેં કોઈ પૂછ્યું નથી. 1 મિનિટ હું જોઈ લઉં. જોઈ લ્યો ને બેન, તો એટલું કરો સારું. અમે બાપુ કહીએ, અમને નામ બામ નથી આવડતું, મેં કોઈ પૂછ્યું નથી. એમ તો અમે કીધું કે શિક્ષક માં નોકરી કરે છે. હું કઉ છું ખરા, હું ડિટેલમાં હું ક્યાંય જાઉં ને એટલે મને કઈ ખબર ન હોય. અમે ખાલી ફોન ઉપર શું કેવાય વહીવટ કરી દેવી કે એટલા જણા આવવાના, બીજું અમારામાં કઈ ન હોય. અમે આખો દી નોકરી જ કરવી જોઈએ. આ તો ખાલી નંબર બધાને ફોન કરી દે બાપુ આવવાનું. હા એટલે એમાં કઈક ઓલું ફી છે ને, કઈક 2000 રૂપિયા કઈક ભરવાના ને? તમે એમ કરો 11 વાગે કરજો ને, મને આમાં નથી કહેતા. તારીખ કરી બેન, મારે શું કરવું? કઈ તમારે શું કરવું એટલે રવિવારે હોય રાજકોટ. બાપુ રાજકોટ ના જ છે કે પછી ક્યાં ના? રાજકોટ ના જ છે. ખાલી સરનામું રાજકોટ નું મળી જાય તોય મેળ આવી જાય. મેળ આવી જાય પણ તમારે વારો નહીં આવે એમ કઉ છું હું તમને. મારો ગોઠવી છે કઈ નહીં, તમે જઈ આવો રાજકોટ. હું તમને 11 વાગે છે ને એડ્રેસ આમાં ફોન કરજો એટલે એડ્રેસ મળી જાય. ન કરતા તમે જરી ગોતી લ્યો ને, 5-10 મિનિટ પછી રિંગ કરું, જરી એટલું કરો ને. ખાલી મને જય માતાજી ભાઈ. જય માતાજી, બોલો. હા ઓલું સરનામું ભુવાનું મારે રાજકોટ જોડાવા જવાનું હતું, બેને ફોન ઉપાડ્યો હતો. રાજકોટ જોવા જવાનું તો રવિવારે હોય છે ભાઈ. રવિવારે કઈ જગ્યાએ? રૈયારાજ ફાર્મ. રૈયારાજ, એક મિનિટ મારે યાદ રહે, મને ન રહી. રૈયારાજ ફાર્મ. બસ રૈયારાજ ફાર્મ. ફાર્મ એ ક્યાં આવ્યું? ગ્રીનલેન્ડ ચોકડી પાસે. ક્યાં? ગ્રીનલેન્ડ? ગ્રીનલેન્ડ ચોકડી પાસે કોઈને પણ પૂછો ને, રિક્ષા વાળાને તમને મૂકી જશે. ગ્રીનલેન્ડ ચોકડી? હા, ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ પાસે ઉતરો ને હા એટલે કોઈ પણ ને પૂછો, જાણીતું જ છે ચોકડી. રિક્ષા વાળા તમને ઉતારી જશે. હા અને દર રવિવારે હોય? દર રવિવાર હોય છે પણ રાજકોટ વાળાને ખબર, અમને નો એમાં ખબર હોય વધારે. આપડા ભુવાનું નામ શું છે બાપુનું? બાપુનું નામ અમને નથી ખબર હોય, હું બાપુ જ કેવી છે. તો બાપુના મોબાઈલ નંબર મળશે? ના, બાપુનો મોબાઈલ નંબર ન મળે. તો એની બાજુમાં કોઈ ભેગા શિષ્ય બીસ્ય હોય એના? કોઈ બાપુનો કોઈ વહીવટ મારે છે રાજકોટનો ન હોય ભાઈ. સુરતમાં હોય ને મને મેસેજ આવે. પણ એનો મેસેજ આવતો હોય ને, વોટ્સઅપ નંબર હોય તો હાલે. બાપુનો નંબર આપે, બાપુ નંબર કોઈને આપણને ના પડે ભાઈ. પણ દાદા એમાં એવું છે કે અમારે છે ને અહીંથી અમે 10-12 જણા જવાના છીએ, તો ઓલું નંબર વગર કેમ સીધું જવું? નંબર વગર જવું તો ના તો દર રવિવાર હોય જ છે. હોય છે પણ ખાલી એક અમારે થોડીક મજબૂરીને હિસાબે ખાલી અમે નંબરમાં ખાલી પૂછી જ લેવું ચાલુ છે બસ, બીજું અમે કઈ વાત નહીં કરી. અને મને વોટ્સઅપ કરી દો, હું બીજાના સેવકનો વાત કરીને મોકલાઈ દઉં નંબર. હા તો
હું વોટ્સઅપ કરું? ખાલી જય માતાજી લખો ને રાજકોટ માટે એટલે હું છે ને ગોતી નંબર આપું તમને. હા બસ એટલું કરો ને ભાઈ સાહેબ, તો હું છે ને મારું એટલું પતી ગયું. કાંઈ વાંધો નહીં. બરાબર. આ બાપુનું નામની ખબર છે કે નામની ખબર નથી? નામ નથી ભાઈ, બાપુ જ કેવી છે એવી. કાંઈ વાંધો નહીં. બાપુના ખાલી નંબર ભાઈ સાહેબ એટલું કરી દો ને. આ બાપુ નંબર નહીં, સેવો કોક હશે ને પૂછીને કહું. હા તો આમાં હું હાઈ કરીને મોકલું, જય માતાજી લખું. હા તો સાંજે મોકલી દેવો, ઉતાવળ નહીં કરતો. હાલો હાલો, જય માતાજી. બોલો. આપણે ઓલું જોવડાવવા કંઈક આવવાનું હતું ને, એ ભાઈએ તમારા નંબર આપ્યા હતા. રવિવાર સવાર 7 વાગે આવવાનું, બાકી બંધ છે. રવિવારે? હા, સવાર 7 વાગે બાકી બંધ છે. આપણે રવિવારે ક્યાં આવવાનું? એમાં લખ્યું જ છે. આમાં અમને અટણ મેસેજમાં તમારા નંબર જ દીધા હતા ખાલી. એવું સરસ્વતી જોગણી ધામ ખોલી દો યુટ્યુબમાં ચેનલ. સરસ્વતી જોગણી ધામ. એમને બાપુના નંબર મળશે? ના, બાપુના નંબર કોઈ પાસે નથી હો. તો બાપુનું નામ શું છે? બાપુનું નામ બાપુ. એમ નહીં, એમાં નામ કાંઈ નથી, ખાલી બાપુ? હાલો, એ બાપુનું નામ બાપુ તો કીધું મોટા ભાઈ. એનું આ મંદિર ક્યાં આવ્યું એમનું? નવા ગામ. નવા તમને ગામ? ઈદ ને ખોલવા હાટું કીધું છે ઓલું, પણ તમે બધું એક એક પૂછતા જાવ. પૂછો હવે, બોલો હાલો. હાલો, આ જોગણી ધામ. રવિવાર સવાર 6 વાગે આવવાનું, વારો આવે તો આવે, નકર ધક્કો થાય. હા અને જોગણી ધામ આવે નવા ગામ, રાજકોટ ગ્રીન લાઈન ચોકડી, ત્યાંથી રંગીલાલ બોર્ડ. હા, આપ તો કરો, તમે કાપી કેમ નાખો? અરે નંબર નથી તો કેમ કરવું ભાઈ બાપુના? હા પણ તમે તો બાપુના તમે શું છો? હે? તમે બાપુના શું છો એમ પૂછું છું. શું તમે બાપુના શું છો? તો તમે બાપુની વતીથી બધા ફોન કરો છો, તો તમે બાપુના શું છો? 1 નંબરના કે 2 નંબરના એમ? કેમ 1 નંબરના 2 નંબરના એટલે? એટલે ઓલા કાંઈ તમે એના દાડિયા કે એના તમે શું એમ? એટલે દારિયા બારિયા ભાઈ, તમે સભ્યતામાં વાત કરો. એલા ભાઈ સભ્યતામાં, તમે તો માતાજીના પૂજારી છો ને, આવી ભાષા વાપરો છો. એટલે તમે માણી મેલડી આવું જ તમે શીખવાડ્યું છે? દારિયા, હું દારિયા નથી એમ બોલ્યો નહીં, ભાઈ. દારિયા કોણ બોલ્યું? સાંભળો, તમને માણી મેલડી આવું જ શીખવાડ્યું છે? તમે માતાજી હારું નથી શીખવાડ્યું ધામવાળી મેલડીએ? તમે શું બોલ્યા? એટલે તો હું એમ કહું છું, એટલે તમે એના હું છો એમ? કે તમે એના મજૂર છો કે તમે બાપુનો બધો સાંભળો? તમે આ પણ તો બાપુના નંબર તમારી પાસે, બાપુનો વહીવટ તમે કરો છો, બાપુની તમને ખબર નથી, તો તમે બાપુના શું છો? ઓલા કામ કરવા વાળા તમે. મારે ખાલી જગ્યાના સ્તર ઉપર હું રહું. પણ એટલે તમે હું એમ કહું છું, પણ જગ્યા ના તમે શું છો એમ? તમે જગ્યાના જગ્યાનું સ્થળ એને જગ્યાનું સ્થળ. હા, એ જગ્યા સ્થળ આપણી છે. હા પણ સ્થળ આપડી છે, પણ તમે બાપુના હું એમ કઈ શિષ્ય કે તમે બાપુના? કાંઈ નહીં ભાઈ, હવ અમે સેવક છીએ. બાપુને જગ્યા સેવા દીધી વાપરવા. હા, હે બાપુને જગ્યા દીધી એ સેવામાં. સેવામાં આપી છે? કેટલા વીઘા આપી? શું કેટલા વીઘા છે? તો તમે સેવામાં કેટલા વીઘા જમીન આપી? શું આપ્યું એમ સેવામાં? આમાં ઉછી બધું એટલે મફતમાં આપી દીધું કે ભાડે આપ્યું? હે ભાડે નહીં, સેવામાં જગ્યા દીધી. સેવામાં એટલે બાપુ શેની સેવા કરે? એ તો બાપુને પૂછી લ્યો ભાઈ. તો એ તો તમે કહું છું કે વાત કરાવો, તો કોન્ફરન્સમાં વાત કરાવો. મારી એ વાત નો થાય ભાઈ. તો બાપુ શું છે એમ કહું છું? ધારાસભ્ય છે, કિંગ છે, શું છે? એની હારે કોઈ વાત નથી કરી શકતા એમ કહું. એ તો બાપુને રૂબરૂ ભાઈને તમે પૂછી આવો ભાઈ. એ તો બાપુના નંબર દો, પણ કાંઈક કરાવો. બાપુના જોઈ લેવા છે, માપવા છે બાપુ.